प्रार्थना करी। प्रभु तमारो आभार मैं तारे स्तुति धन्यवाद पिता समय ने માટે તમારો આભાર તારા ચરણમાં માટે રૂળ મનાપી પરમેશ્વર તમારો આભાર પિતા પુત્ર પવિત્ર આત્મા તરી એકતામાં તમે એક છો માટે તમારો આભાર તમારા વચનને માટે તમારો આભાર તમારું વચન પ્રભુ આસ્વાદિત કરવા આજનું વચન સમજવાને માટે વચન બોલવાને માટે વચન સાંભળવાને માટે પ્રભુ તમારી આશીષ તમે આપો તમારા હાથોમાં સોંપાઈ છે પિતા પુત્ર પવિત્ર આત્મા તમારો આભાર માનતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો માન્ય કરો વાલો આજે થોડું મને યાદ આવ્યું મારા લોકોને માટે એટલે અહીં લખ્યું હોય આપણે મને છે ને યાદ આવી ગયું ત્રીજી કલમ યશાયા 6:3 તેઓ એકબીજાને પુકારીને કહેતા પવિત્ર પવિત્ર છે સૈન્યોનો યહોવા આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે પોકારનાની વાણીથી ઉમરાના પાયા હાલ્યા અને મંદિર ધુમાડાથી ભરાઈ ગયું ત્યારે મેં કહ્યું અફસોસ છે મને મારું આવી બન્યું છે કારણ કે હું અશુદ્ધ હોઠોના માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકોમાં રહું છું કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના યહોવાને જોયો છે પછી સરાફોનો એક વેદી પરથી ચીપિયાવાળી લીલો અંગાર હાથમાં રાખી મારી પાસે ઉડી આવ્યો ત્યારે મારા હોઠોને તે અડકાઈને કહ્યું જો આ તારા હોઠોને અડક્યો છે એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે પછી મેં પ્રભુને એમ કહેતા સાંભળે કે હું કોને મોકલું અમારું સારું કોણ જશે ત્યારે મેં કહ્યું હું આ રહ્યો મને મોકલ કોણ જાએગા कौन मेरे लिए कौन जाएगा कौन मेरे लिए प्रभु तू मुझको भी मैं जाऊंगा प्रभु तू मुझको भेज मैं जाऊंगा बगैर कोई जाए वहाँ वो कैसे लाए ईमान बगैर लिए मेरा नाम वो कैसे पाए नजात कौन जाएगा कौन जाएगा कौन मेरे लिए प्रभु तू मुझको भेज मैं जाऊंगा प्रभु तू मुझको भेज मैं जाऊंगा खेत पक चुके कौन जाएगा चरवाहे बिना ये मेरी भेड़े भटक रही अनजान कौन जाएगा कौन जाएगा कौन मेरे लिए प्रभु तू मुझको भी मैं जाऊंगा कौन मसीह के पीछे अपना क्रूस उठाएगा हजारों लोगों को उसका वचन कौन सुनाएगा कौन जाएगा कौन जाएगा कौन मेरे लिए प्रभु तू मुझको भेज मैं जाऊंगा प्रभु तू मुझको भेज मैं जाऊंगा. વલાવ આપણે જ્યારે અમે
એ દિવસે મને મારા સમાજના માટે, મારા લોકોના માટે, જે વચન નથી જાણતા, જે નામધારી છે ખ્રિસ્તી, એવા લોકો માટે મને બે દિવસથી આંસુ સહિત પ્રાર્થના કરું છું. અને મને બહુ આંસુ પણ આવી જાય છે કે મારા લોકો માટે કોણ જશે. હલાવ જાણ્યું નથી ઈસુનું નામ, એમણે ઈસુનું નામ જાણ્યું છે, નામના ખ્રિસ્તી હશે તો પણ એમને ખબર નથી. આજે હજારો લોકો છે, અલગ અલગ સમાજ છે, અલગ અલગ ચર્ચની વ્યવસ્થા છે પ્રભુએ આપી છે આપણને. આપણે જે પણ ચર્ચમાં જતા હોય તો શું આપણે થોડું બનન, થોડોક આપણે બોજ લઈએ આપણા સમાજ માટે, કુટુંબી માટે, આપણા કુટુંબીજનો માટે, આડોશ પાડોશ માટે, ભાઈ બહેનો માટે આપણે બોજ થોડો લઈએ. અને आज આપણે જઈએ વાલાઓ કે કોણ મસીહ के पीछे जाएगा, કોણ ક્રૂસ ઉઠાएगा. વાલાઓ ખરેખર પ્રભુનો આભાર માનીએ. શું આજે તમને પ્રભુ બોલાવી રહ્યો છે. હવે તો હું તમને કહી રહ્યો છું, શું તમારા સમાજ માટે શું તમને જરા પણ બર્ડન છે, જરા પણ તમને શું બોજ છે, તો આજે પ્રભુ તને બોલાવી રહ્યો છે. આ વચન દ્વારા, ગીત દ્વારા. અસાએ કહ્યું કે હું તો અસુદોઠોન માનવી છું, અસુ લોકો મધ્ય રહું છું. ત્યારે કે સરાફાનો એક વેદી પર ચીપેલી રંગાલીને કે હાથમાં રાખીને ઉડી આવ્યો અને તેણે કહે છે કે એના ઓઠને સ્પર્શ કર્યો અને કે જા તારા દોષ દૂર કરવામાં આવે છે. જ્યારે આપણા પાપોની માફી મળે છે ત્યારે આપણને ખરેખર પ્રભુ પસંદગી કરે છે. વાલાઓ આપણા લોકોની મધ્યે કે જાઓ, જેને સુવાર્તા આપો, પિતા પુત્ર પવિત્ર આત્મા નામે બાપ્તિસ્મા આપતા જાઓ, મેં તમે જે શીખ્યું શીખવતા જાઓ. જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. માંથી 18-20 કલમ સુધી મહાન આદેશ એવા આપણે આદેશ આપ્યો છે. બધા જેટલા પ્રભુમાં આવે છે, જેટલા પાપથી પાછા ફરે છે, જેટલા પ્રભુ જીવનને સોંપે છે, ઉદ્ધાર પામેલા લોકો છે, બધાના માટે, ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય, ચાહે નાના મોટા હોય, વાલા કોઈ પણ ઉંમર હોય, પણ પ્રભુ આપણે જ્યારે ઉદ્ધાર આપ્યો છે તો આપણા લોકો માટે ખરેખર આપણા સમાજ માટે આપણે થોડું બદલ લઈએ, સમાજ માટે થોડું આપણે બોજ રાખીએ કે મારા સમાજ લોકો ખરેખર પ્રભુ નાશમાં જશે. આજ મેં તો તારું નામ જાણ્યું, મારું નામ જીવનના પુસ્તકમાં લખી નાખ્યું. પ્રભુ અપની કબૂલાત કરી, પ્રભુ હું તારી દીકરી દીકરો બન્યો છે. તો પ્રભુ ખરેખર આજે વાલાઓ પ્રભુ તમને દોરવણી આપી રહ્યો છે કે કોણ મારા માટે જશે. શું આજે તમે જવા માટે તૈયાર છો? અસા એટલા માટે કહ્યું કે હું જઈશ. પ્રભુ કોણ જશે? પ્રભુ કહ્યું કે મારા માટે કોણ જશે? ત્યારે એસાએ કહ્યું પ્રભુ હું જઈશ. તેણે લખ્યું છે 8મી કલમ, મેં પ્રભુને એમ કહેતા સાંભળી કે કોને મોકલું, મારું સ્થળ કોણ જશે? ત્યારે મેં કહ્યું હું આ રહ્યો, મને મોકલ. એસાએ એમ કહ્યું. વાલાઓ 8મી કલમ પ્રમાણે એસા 6:8. તો આજે શું તમે જવા તૈયાર છો? આજે જ્યાં પણ રહેતા હોય આપણે જઈએ અને પ્રભુનું વચન ફક્ત એટલું જ કહીએ, પ્રભુ તને પ્રેમ કરે છે, પ્રભુ તને આશીર્વાદ આપવા માગે છે, તારા પાપોની માફી આપવા માગે છે. એવી રીતે કંઈ જે આપણને 2 શબ્દો આવડે એવા કહીએ અને આપણા લોકો મધ્યે જઈએ. વાલાઓ ખરેખર પ્રભુ તમને બહુ આશીર્વાદ આપશે આ વચન દ્વારા. અને તમે જશો અને પ્રભુનું કામ કરશો. કે એસાયા ઈર્મિયા 48:10મી કલમ કે મારું કામ જે કરવા બેદરકાર છે તે શ્રાપિત થશે, વચન લખ્યું છે. અને 1 Korinથી અને એનો 16મો અધ્યાય 22મી કલમ કે જે મને પ્રેમ નથી કરતો તે શ્રાપિત છે. વાલાઓ શું આપણે ધન્ય લોકો બનીએ, પ્રભુના માટે, લોકોના માટે ધન્ય લોકો બનીએ અને ખરેખર આપણે પ્રભુને પ્રેમ કરનારા, એની આજ્ઞા કે જે મને પ્રેમ કરે છે, મારી આજ્ઞાઓ પાળે છે, આપણે એની આજ્ઞા પાડનારા બનીએ. આપણે જઈએ, આપણે લોકોની મધ્ય જવાનું છે, આપણે સમાજમાં જવાનું છે, જે વણખેલા લોકો છે એમની મધ્યે જવાનું છે, જે નામધારી લોકો છે એમની મધ્યે જવાનું છે. અને પ્રભુ ખરેખર આ ગીત દ્વારા, આ વચન દ્વારા, એસા 6 અને 1-8 કલમ દ્વારા પ્રભુ તમને આ સાથે વાત વ્યવહાર કરે, આશીષ આપે અને પ્રભુને તમે સમર્પણ થાઓ અને પ્રભુને કહો પ્રભુ હું જઈશ. તો બહુ જ આશીર્વાદ આવશે, બહુ જ આશીષ. કેમ કે સુવાર્તાની આશીર્વાદ પ્રભુ બહુ જ અજાયબ કે મારા જીવનમાં મેં એમ પામી છું અને એ જ આશીર્વાદ તમને આપવા માગે છે. વાલાઓ તો ગોડ બ્લેસ યુ. આ વચન દ્વારા પ્રભુ તમને સર્વને આશીર્વાદી કરે. મારા નાથા પ્રભુ બહુ જલ્દી આવી રહ્યો છે. આપણે એના પહેલાં આપણે પ્રભુનું કામ કરી લઈએ. વાલાઓ હાલેલુયા. પ્રભુ તમને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ. મારા નાથા હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ.